देख रहे हैं हिंद टीवी। નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, માર્ચનો સમય આવે એટલે જે બોર્ડની એક્ઝામની ઋતુ જાણે આવી જતી હોય છે। અભ્યાસ અને પરીક્ષાનો માહોલ સર્જાતો હોય છે। આખા વર્ષની કરેલી મહેનતનો એક પરીક્ષાના માધ્યમથી એની કસોટી થતી હોય છે। ત્યારે ખાસ કરીને જ્યારે બોર્ડની જ એક્ઝામની આપણે વાત કરીએ તો ઘણા પાસાઓમાં રહ્યા છે કે જે આખા પરિવારને આ બોર્ડની એક્ઝામમાં જોતરી નાખે અને સાથે સાથે જેને વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો, શાળા હોય, ટ્યુશન હોય, તેઓનું પણ એક સમગ્ર પ્રક્રિયામાં પોતાની પણ એક ભૂમિકા અદા કરવામાં શ્રેષ્ઠતા બતાવવાનો વારો આવતો હોય છે। ત્યારે આ જ વિષય પર આપણે ચર્ચા કરવાની છે। ત્યારે આપણી સાથે મહેમાનો પણ ઉપસ્થિત છે, પણ ખાસ કરીને આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે બોર્ડની પરીક્ષાના સમયે જે માહોલ ઊભો થાય છે, જે હાવ ઊભો થાય છે, જે વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા હોય છે કે નિરાશ થઈને ન કરવાનું પગલું પણ ભરતા હોય છે, ત્યારે એ પગલું નહીં ભરે અને તેના માટે પ્રોત્સાહિત કરવા માટે આપણી સાથે આપણે મહેમાનો આજે ઉપસ્થિત છે। તો આપણી સાથે આમંત્રિત મહેમાનોમાં કાંતિભાઈ એમ પટેલ, જેઓ શ્રીમતી LNB ડાળિયા હાઈસ્કૂલ અડાજણના ઇન્ચાર્જ પ્રિન્સિપલ છે અને 31 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। પોતે BSc M.Ed થયા છે અને વિજ્ઞાન ગણિતના ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને ભણાવે છે અને 2000 વર્ષમાં તેઓને ગુજરાત રાજ્ય સરકાર તરફથી વર્ષ 2015નો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પણ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે। આ સિવાય તેઓ જે શાળાઓમાં ગણિત વિજ્ઞાન વિષયોમાં જેઓ નબળી કામગીરી વિદ્યાર્થીઓ હોય તેઓને વધુ ભણતર સારું પરિણામ લાવવા માટેનો પણ એક અલગ ખાસ સમય ફાળવીને તેઓ શિક્ષણ આપવા જાય છે। તો કાંતિભાઈ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। થેન્ક યુ। તો સાથે આપણી સાથે ડૉક્ટર કમલેશ દવે પણ ઉપસ્થિત છે, જેઓ છેલ્લા 18 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સાયકેટ્રિસ્ટ મનોચિકિત્સક ડૉક્ટર તરીકેની સેવા આપે છે અને અગાઉ આ જ બોર્ડના વિદ્યાર્થીઓ માટે તેઓએ હેલ્પલાઇન પણ શરૂ કરી હતી અને એ હેલ્પલાઇન દ્વારા તેઓને માર્ગદર્શન પણ આપવામાં આવે છે। આપનું સ્વાગત છે કમલેશભાઈ। નમસ્કાર। કાંતિભાઈ, પહેલો પ્રશ્ન તમને એ પૂછીશ કે જ્યારે પણ ધોરણ 10 અને ધોરણ 12ની વાત આવે છે ત્યારે એક યુદ્ધનો માહોલ હોય કે એક જબરજસ્ત જાણે કે આખરી કસોટીનો માહોલ હોય, તેઓ વિદ્યાર્થી પણ, એમના વાલીઓ પણ અને શાળા ટ્યુશનોમાં પણ એક આવો માહોલ જામી જતો છે। તો શું કારણ છે આ હાવ પાછળનું અને કેમ? આજે ધોરણ 10 અને 12ના પરિણામ અને ટકાવારી તરફ જો ધ્યાન આપીએ તો ફક્ત એવું જ દેખાઈ રહ્યું છે કે કેટલા પર્સન્ટેજ છે, એ પર્સન્ટેજને મહત્ત્વ આપવામાં આવે છે। હવે પર્સન્ટેજને જ્યારે મહત્ત્વ આપવામાં આવતું હોય છે ત્યારે દરેક વાલી છે, દરેક બાળક છે એવું ઈચ્છે કે મારું વધારેમાં વધારે સારું પરિણામ આવે અને સારું પરિણામ લાવવા માટે વાલીશ્રી પણ પોતાની યથાશક્તિ યોગ્ય પ્રયત્નો આદરે છે। બાળક પણ જેમ બને તેમ વધારેમાં વધારે ટકાવારી આવે તે તરફ ખેંચાય છે અને પરિણામ સ્વરૂપ એવી પરિસ્થિતિ પેદા થતી હોય છે કે તેને ફક્ત એક ગોલ તરીકે એટલું જ દેખાય છે કે મારા સારામાં સારા ટકા આવવા જોઈએ। 70% લાવનાર વિદ્યાર્થી પણ 80%, 85% કેમ વધારે સારી રીતે આવે તે તરફ એનું ધ્યાન દોરાતું હોય છે અને તે માટે શક્યાર્થ એટલે પુરુષાર્થ પણ આદરતો હોય છે અને એટલા માટે જ કહેવાય છે કે પુરુષાર્થ એ પૂનમ છે અને આળસ એ અમાસ છે। એટલે હવે ધોરણ 10 અને 12ની અંદર જ્યારે પ્રવેશતો હોય છે તો ત્યારે ઘણી વખત બાળક અને વાલી બંને આળસ મરડીને પુરુષાર્થ તરફ ખેંચાતો હોય છે અને તેવા સંજોગની અંદર ફક્ત અને ફક્ત એને ગોલ તરીકે એક પરિણામ જ દેખાતું હોય છે। એટલે એવી એક સ્પર્ધાત્મક પાસો તૈયાર થતો હોય છે અને સ્પર્ધાત્મક પાસાની અંદર જ્યારે ઊંચા ક્ષેત્રની અંદર ધારો કે 10મા ધોરણ પછી એન્જિનિયરિંગનું ક્ષેત્ર આવતું હોય કે 11મા ધોરણ કે 12મા ધોરણ પછી મેડિકલ છે, ડિગ્રી કક્ષા તરફનું ધ્યાન દોરાતું હોય તો તેવા સંજોગની અંદર એક માર્કની પણ કોમ્પિટિશન થતી હોય છે અને એક માર્કની જ્યારે કોમ્પિટિશન થતી હોય છે તો ત્યારે એને ટકાવારીને મહત્ત્વ આપવું યથાયોગ્ય થઈ પડે છે અને આવી પરિસ્થિતિ સર્જાય એટલા માટે જ બાળક અને વાલી બંને પોતાનું પરિણામ સુધરે। બાળક એમ ઈચ્છે કે બાળક એમ ઈચ્છે કે મારા પિતાશ્રીને પણ હું મારો જે કંઈ મહેનત કરી છે તેની ફલશ્રુતિ આપું અને વાલીશ્રી એમ ઈચ્છે છે કે મારા બાળકનું પરિણામ સુધરે અને એવા તમામ પાસાઓ સાથે જોડાતા હોય છે અને પરિણામ સ્વરૂપ ફક્ત અને ફક્ત એ લોકોનો ગોલ એક જ રહેતો હોય છે કે પરિણામ સુધરે અને સારું પરિણામ આવે અને એ દિશા તરફ એ લોકો જોતરાતા હોય છે। કાંતિભાઈ, તમે તમારા વિષયમાં વાત કરી સ્પર્ધાત્મક માહોલ સમાજનો, પરંતુ અત્યારનો જે સમય છે તેમાં શાળાઓમાં પણ સ્પર્ધાત્મક દેખાય છે એકબીજાની, જે શાળા અમારા વિદ્યાર્થીઓ આટલા રેન્ક મેળવા તેવી જાહેરાતો પણ આપણે જોતા એવા છે। બીજી શાળાઓ કરતાં અમારી શાળા બેસ્ટ છે તેવી જાહેરાત થતી હોય છે। ટ્યુશન કલ્ચરમાં પણ હવે તો સ્પર્ધાત્મક અમારા બાળકો મૂકે એટલા વિદ્યાર્થીઓના
રિઝલ્ટ આવે છે, બરાબર. એવા ફોટા મોટા મોટા અક્ષરે બી સમાચાર માધ્યમોમાં છપાતા હોય છે. તો શું આ બાળકોની સ્પર્ધાત્મકતા તો વાત છે, કારણ કે એ લોકોના પોતાના જીવનના વિકાસ માટે હોય છે અને પરિવાર પણ એવું ઈચ્છતું હોય કે મારો બાળક એક સારા અભ્યાસક્રમ તરફ આગળ વધે. પરંતુ સ્કૂલ અને ટ્યુશન પણ શું આવો માહોલ પૂરું પાડી રહ્યો છે સ્પર્ધાત્મક બનવા માટે? આ દિશાની અંદર જો મારા વિચારો જો રજૂ કરું તો અત્યારે દરેક સ્કૂલ એના બાળકોને જે ભણાવતી હોય છે તે સ્કૂલ એવું ઈચ્છે છે કે મારી શાળાનું પરિણામ સુધરે. બાળક જ્યારે ભણવા આવતો હોય છે તો એ શાળાની અંદર ભણીને મારું પરિણામ સુધારું. હવે એવા સંજોગોની અંદર શાળા પાસે તમામ બાળકો હોશિયાર જ આવતા હોય છે એવું નથી. કેટલાક બાળકો કોર્પોરેશન કક્ષાના આવતા હોય છે, જિલ્લા કક્ષાના આવતા હોય છે અને ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી આવતા હોય છે અને 9મા 10મા સુધી તે પ્રવેશતા હોય છે. અને 10મા ધોરણમાં જ્યારે એસએસસી બોર્ડની પરીક્ષાનો જ્યારે માહોલ સર્જાતો હોય છે ત્યારે દરેક શાળા એવું ઈચ્છતી હોય છે કે મારે ત્યાં ભલે ને નબળા બાળકો આવતા હોય છે, એટલે અભ્યાસની અંદર નબળા બાળકો આવતા હોય છે, તો તે નબળા બાળકોને વધારેમાં વધારે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને હું કેવી રીતે મારી શાળાનું પરિણામ સુધારી શકું એ દિશા તરફ તે જોતરાત હોય છે. અને એવા સંજોગોની અંદર કેટલીક વખત સામાન્ય કક્ષાના જે બાળકો હોય છે તે 33 માર્ક સુધી પહોંચી પણ ન શકતા હોય છે, પરંતુ શાળાને એવા કેટલાક સક્રિય પ્રયત્નો હોય છે, એ સક્રિય પ્રયત્નો દ્વારા તે 33% ઓવરટેક કરી જતા હોય છે અને પરિણામ સુધી પાસ કક્ષા સુધી તે પહોંચી જતા હોય છે. અને એને આધારે કેટલીક શાળાનું પરિણામ 70%, 75%, 85%, 90% સુધી શાળા પોતાનું પરિણામ મેળવે છે. એમાં એવું નથી કે હોશિયાર બાળકો હોય તો જ 90% સુધી પરિણામ મેળવી શકાય. ઓછી ગુણવત્તા ધરાવતા બાળકો હોય, ઓછું પરિણામ ધરાવતા બાળક હોય, છતાં પણ શાળાના કેટલાક સક્રિય પ્રયત્નો દ્વારા તે સારું પરિણામ મેળવે છે. અને એ સારું પરિણામ મેળવવા માટે એના શિક્ષકો જવાબદાર હોય છે અને એના શિક્ષકો પણ એટલી ઉચ્ચ કક્ષાની મહેનત કરતા હોય છે કે જેથી કરીને પોતાની શાળાને પણ એ આગવું સ્થાન અપાવે, પોતાના બાળકોની પણ સિદ્ધિ હાંસલ કરાવે અને એવા સંજોગોને ધ્યાન પર લઈને એ સારી કક્ષા સુધી બાળકને પહોંચાડતા હોય છે અને પોતાની શાળાનું પરિણામ સુધારે છે. હવે આ સંજોગોની અંદર આપશ્રીએ પ્રશ્ન કર્યો હતો કે ટ્યુશન ક્લાસ પણ આવી સ્પર્ધાત્મક બાબતની અંદર જોડાતો હોય છે. હવે ટ્યુશનની અંદર બાળક જ્યારે અભ્યાસ અર્થે જતું હોય છે તો ફી ભરતું હોય છે. શાળાની અંદર પણ ફી ભરવાની હોય છે, ટ્યુશનની અંદર પણ ફી ભરવાની છે. ટ્યુશન પણ એક એવા માધ્યમ દ્વારા બાળકોને પોતાની સખ્યાત મહેનત કરાવતો હોય છે અને બાળકનું સારામાં સારું પરિણામ સુધરે તેવા પ્રયત્નો સફળ રહેતા હોય છે. હવે બંને પક્ષે પરિસ્થિતિ એવી થઈ જતી હોય છે કે ટ્યુશન ક્લાસીસ એવું ઈચ્છતી હોય છે કે ટ્યુશન આવતા તમામ બાળકો પાસ થઈ જતા, પાસ થાય, પોતાની મહેનત દ્વારા પાસ થાય. એવી રીતે મહેનત એ નથી થતા, પરંતુ પોતાની મહેનત દ્વારા પાસ થાય એવા પ્રયત્ન થતા હોય છે. તે જ રીતે શાળાઓ નથી ભણાવતી, નથી કામ કરતી એવું નહીં. શાળાઓ પણ પોતાના સક્રિય પ્રયત્નો દ્વારા બાળકની કક્ષાને ધ્યાન પર લઈને પોતાના પૂરેપૂરા પાસાઓ દાવપેચ લગાવી દઈ અને મહેનત કરાવીને બાળકનું સારું પરિણામ સુધરે તેવા પ્રયત્ન કરતા હોય છે. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કેટલાક લેબલો લાગતા હોય છે, નંબરોની રેન્ક સિસ્ટમ ચાલતી હોય છે, સ્પર્ધાત્મક પાસું આવતું હોય છે. હવે સરકારે કેટલાક વર્ષોથી રેન્કની અંદર આવતા જે ટોપ 10 ની અંદર આવતા નામની યાદી ધીમે ધીમે બંધ કરવા માંડી છે અને તેની અંદર ફક્ત હવે એટલું જ આવે છે કે એ પાસ થઈ ગયો છે, પરિણામમાં સફળ છે. આ જ પરિસ્થિતિ પેદા થતી હોય છે. એટલે શાળા પોતાની રીતે પોતાની શાળાનું પરિણામ સુધારવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એમાં શિક્ષકો છે. આ એક ત્રિવેણી સંગમ પેદા થતો હોય છે. બાળક છે, વાલી છે, મેનેજમેન્ટ છે અને શિક્ષકો છે. આવા ચતુર્થ સંગમ દ્વારા શાળાનું પરિણામ સુધારી શકાતું હોય છે. કમલેશભાઈ, ખાસ જ્યારે વાત આવે છે સ્પર્ધાત્મક માહોલની, એક તરફ વિદ્યાર્થી આખું વર્ષ ભણતો હોય છે અને તેને એક પોતાના સારા ઉજ્જવળ ભવિષ્યની આશામાં મહેનત કરતો હોય છે. બીજી તરફ ઘરમાંથી પણ એને એક પ્રેશરાઇઝ માહોલ મળતું હોય છે કે ભાઈ ધ્યાન આપવું. બીજી તરફ શાળાની પોતાની એક રેન્ક સિસ્ટમ આંચવા માટે કે અમારા સ્ટુડન્ટો સારું રિઝલ્ટ મેળવે છે. અને ત્રીજું હવે નવું પાસું આવે છે ટ્યુશન, કે ટ્યુશન બી ધારે છે કે અમારા ત્યાં ભણતા બાળકોનું રિઝલ્ટ સારું આવે. આ તમામ સ્પર્ધામાં એક વિદ્યાર્થી તરીકેનું માણસ કેવું થઈ જાય છે કે જે તમે આટલા અનુભવમાં મનોચિકિત્સક તરીકે જુઓ કે બાળકોની શું સમસ્યા રહી છે, શું આવા માહોલની પણ અસર એ લોકો પર પડે છે? સ્પર્ધાત્મક હોવું એ ખરાબ નથી. સ્પર્ધા હોય છે તો માણસ મોટિવેટ થાય છે, માણસને એવું લાગે કે હું સારું કરું. સ્પર્ધા હોય તો લોકો વધારે મહેનત કરે છે. 70% વાળાને એવું લાગે છે કે હું 75 વાળા વિદ્યાર્થી સાથે જાઉં અને એકબીજાની સાથે આ તંદુરસ્ત સ્પર્ધા થાય છે. પણ આજના જમાનામાં પૈસાના જોરે, પૈસા કમાવવા માટે ટ્યુશનિયા શિક્ષકો, એમને શિક્ષકો કેવા કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. ટ્યુશનિયા લોકો
અને જે માહોલ આપણે ઊભો કર્યો છે એમાં અતંદુરસ્ત હરીફાઈ છે. હવે આમાં જે કોઈ સારો માણસ જે છે, જેને પૈસાની પૈડી નથી, એવો માણસ છે તે મા બાપ છે. મા બાપ તો ખર્ચો કરે છે, તો આમાં મા બાપે બહુ સમજવાની જરૂર છે. કારણ કે ટ્યુશનીય શિક્ષકો સમજવાના નથી, શિક્ષકો સમજવાના નથી, કારણ કે એમને પોતાનું સ્વાર્થ છે. દરેકને પોતાનો સ્વાર્થ રહેલો છે. આમાં કોઈને સ્વાર્થ નથી એવો માણસ જો કોઈ હોય તો મા બાપ છે. તો મા બાપે સમજવાનું જરૂરી છે કે મારો બાળક કેટલી સ્પર્ધા સહન કરી શકશે, મારો બાળક કેટલું સ્ટ્રેસ સહન કરી શકશે. હવે બાળક પણ અલગ અલગ હોય છે. હવે એક મા બાપ હોય, એના 2 છોકરાઓ હોય, તો એક છોકરો વધારે ઉત્સાહી હોય, ખૂબ એને સ્ટ્રેસ આવે તો એ વધારે મહેનત કરે. જ્યારે ઘણા છોકરાઓ એવો હોય જે બીજો જ છોકરો હોય એનો, કે સ્ટ્રેસ આવે તો એ ધીમે ધીમે પાછળ પડતો જાય છે. તો મા બાપે પોતાના બાળકને સ્વભાવને ઓળખીને એને ઓળખવાનો છે પહેલાં, કે મારો મોટો છોકરો છે આ પ્રકારનો છે, મારો નાનો છોકરો છે તે જુદા પ્રકારનો છે. એટલે બંનેને એક જ લાકડીથી ચલાવાય નહીં. તો આ રીતે સમજ જો મા બાપની અંદર હશે તો બાળકને ક્યાં ધક્કો મારવો અને ક્યાં ન મારવો એ જો સમજણ મા બાપે કેળવવી પહેલાં તો પડશે. અને સૌથી પહેલાં એ અગત્યનું છે કે બાળકને કહેવું જોઈએ કે બાળક જે નામ હોય તે, તારી ટકા સાથે અમારા પ્રેમને કોઈ નિસ્બત નથી. તું 70% લાવીશ, 90% લાવીશ કે 10% લાવીશ, અમારા તારા પ્રત્યેના પ્રેમમાં લેસ માત્ર પણ ફેર પડવાનો નથી. જો આવું વિધાન મા બાપ દ્વારા જો કરવામાં આવશે તો બાળક પહેલા તો આત્મહત્યા કરશે નહીં. એને ખબર છે કે મારે 10% આવશે કે 90% આવશે, મારા મમ્મી પપ્પાના પ્રેમમાં લેસ માત્ર કે લગીરે ફેર પડવાનો નથી. તો હું શાંતિથી ઘરે જઈ શકીશ. 90% હશે તો પણ શાંતિથી ઘરે જઈ શકીશ, અને 10% હશે તો પણ હું શાંતિથી ઘરે જઈ શકીશ. આ પ્રકારની એક અંદરથી તાકાત બાળકમાં ઉત્પન્ન કરવાની જવાબદારી મા બાપની છે. શિક્ષકો આવું નહીં કરે, કારણ કે શિક્ષકોને તો મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ કહે છે કે ભાઈ તમારે 90% લાવવાનું છે, ટ્યુશન યાને ફોટા આપવા છે. તો આની અંદર જે મા બાપ છે એનો બહુ મોટો રોલ છે. નાનપણથી એમણે જોયા છે બાળકોને, અને બાળકો સાથે કઈ રીતે કામ કરવું એ પણ એમને સમજવું પડશે. તો મને લાગે છે કે જો મા બાપને આપણે સમજાવીએ તો આ પ્રશ્ન ઘણો ઓછો થઈ શકે. તમે સાચું કીધું કે મા બાપે ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે. કે આપણે કહીએ છીએ કે સર્વશ્રેષ્ઠ શિક્ષક હોય તો ખુદ મા બાપ છે. બાળકના જીવનના ઘડતર માટે સૌથી ઉત્તમ શિક્ષક છે તો એ મા બાપ છે. પરંતુ આ તમામ વસ્તુ તમે જે કીધી તે મા બાપો પણ ધ્યાન રાખતા હોય છે, કે એ જાણતા હોય છે કે બાળકને બહુ પ્રેશર નથી આપવું, એની રીતે ભણવા દેવું. પરંતુ બાળક પણ પોતે હવે જે અત્યારની જનરેશન છે તે બી એક પોતાના પર શેલ્ફ લઈને બેઠી છે કે નહીં, મારે આમાં હવે કરવું જ છે. અને તેમાં જ્યારે નથી થઈ શકતું અને જે હતાશાનો ભાવ આવે છે તે કેવો અત્યારનો ચિંતાજનક બની રહ્યો છે. શું કારણ છે અને તેમાં શું ધ્યાન આપવાની જરૂર છે? જ્યારે તમને એવું લાગે કે તમારું બાળક ચિંતામાં જઈ રહ્યું છે, એના અમુક લક્ષણો છે. જેમ કે એની ઊંઘ ઓછી થઈ જાય, જમવામાં ધ્યાન નહીં આપે, પોતાના લુક્સ બાબતે પહેલાં જે થોડું ધ્યાન આપતો હતો એ પણ નહીં આપે, વાત કરવાનું ઓછું કરી દે. તો આ પ્રકારના જ્યારે લક્ષણો આવે ત્યારે મા બાપની ફરજ બને કે બાળક સાથે બેસે. એવું હોય તો એને હાથ રાખે એના ઉપર, એને ઢાઢસ બાંધે. માણસ જ્યારે અડે છે એકબીજાને ત્યારે એનામાં એક હિંમત આવે છે કે મારા મમ્મી મારા પપ્પા બાજુમાં છે. હવે એક મિત્ર તરીકે તમે જો એની સાથે વ્યવહાર કરશો તો બાળક ખુલીને વાત કરશે તમારાથી, ડરીને નહીં. જો તમે એની સાથે કોમ્યુનિકેશન ચાલુ રાખશો, બાળક સાથે કોમ્યુનિકેશન કરવાની જરૂર છે કે હાઉ આર યુ ફિલિંગ, આજે તને કેવો જ લાગે છે. હા, અને ચિંતા કરવાની જરૂર નથી. આપણે ગુજરાતીમાં તો ઘણી સારી કહેવત છે કે મરીને માછલો લેવાય નહીં. ગમે તે વસ્તુ બહુ સારી હોય પણ કે મરી ન જવાય. જો અત્યારે આપણે સૌથી અત્યારે અગત્યની ચિંતા છે કે બાળકો આત્મહત્યા કરી લે છે. હવે એક બાળક આત્મહત્યા કરે એટલે બહુ મોટી વાત છે. એની પાછળ હજારો બાળકો કેટલા પીડાતા હશે એ આપણે વિચારી શકીએ છીએ. તો મા બાપની પેલી પવિત્ર ફરજ એ છે કે આ સ્પર્ધામાંથી પસાર થવું એ જરૂરી છે, પણ અમે તારી સાથે છીએ, અમે તારા ટેકામાં છીએ, અમે તને પ્રેમ કરીએ છીએ અને એને ટકા સાથે કોઈ લેવા દેવા નથી. તું મારો દીકરો છો એટલું જ બરાબર છે.
પછી તું 10માં 90% લાવે કે 10% લાવે, શું ફેર પડવાનો છે? તો આ પ્રકારની ઢાઢસ તમે બાંધો અને એની સાથે સતત વાતો કરી રાખો. થોડી વાર, એવું નથી કે કલાકો સુધી વાતો કરવાની કહું છું. 5 મિનિટ તમે ટેબલ ઉપર સાથે જમતા હો ત્યારે તમે એને વાત કરો, કેવું ચાલે છે બેટા, શું ચાલે છે, એના હાવભાવ, એના જે રોજને બરોજના ક્રિયાઓ. કારણ કે જ્યારે ચિંતામાં બાળક આવી જાય છે ત્યારે દોડાદોડી કરતો થઈ જાય છે, ઊભા ઊભા વાંચવા માંડે, ચાલતા ચાલતા વાંચવા માંડે છે. આ બધા લક્ષણો છે ચિંતાના. પહેલા તો શાંતિથી ટેબલ ખુરશી ઉપર વાંચતો હતો, હવે છેલ્લી ઘડીઓમાં એ શાંતિથી વાંચી શકતો નથી, દોડાદોડી કરે છે, ચાલતા ચાલતા વાંચે છે, મોટેથી વાંચે છે. આ બધા ચિંતાના લક્ષણો છે. તો વધારે પડતું વાંચવા માંડે છે. જેમ કે રાત્રે પહેલા 10 વાગે સુઈ જતો હતો, હવે 2 વાગ્યા સુધી વાંચે છે. તો આવું જ્યારે તમને દેખાય તો તમને લાગુ કે આને પણ હવે ચિંતા થઈ છે. હવે ચિંતા ખરાબ નથી, પણ જો એ વધારે પડતી જો થવા માંડે તો એ ચોક્કસ સારા પરિણામ કરતાં ઓછું પરિણામ લાગે છે. આપણને અર્જુનની તો ખબર જ છે, અર્જુન કેટલો હોશિયાર હતો, પણ એની જ્યારે ચિંતા બહુ થઈ ગઈ તો એના હાથમાંથી ગાંડિયું પણ પડી ગયું. એવી રીતે માણસો લખી પણ નથી શકતા પરીક્ષામાં. કેટલાય છોકરાઓ મારી પાસે આવે છે કે સાહેબ હાથ ધ્રુજે છે, હું પરીક્ષામાં લખી શકતો નથી. આ ચિંતા છે. તો ચિંતાને કેવી રીતે કાબૂમાં લેવી એ બહુ જરૂરી બની જાય છે. આપણે આ જ વિષયમાં આગળ પછી અત્યારે કાંતિભાઈને પૂછીશ કે જે ગ્રેડ સિસ્ટમ હતી, રેન્કિંગ સિસ્ટમ હતી, હતાશા અને નિરાશા દૂર કરવા માટે રાજ્ય સરકારે કયા કયા પગલાં લીધા છે શિક્ષણ ક્ષેત્રમાં, અને જે બાળકોને ટોપ 10 ની બાબત હતી, એક જે સ્પર્ધા દૂર કરવાની વાત હતી, તેમાં કયા કયા પગલાં લેવાયા છે? તમે હતાશાને એની વાત જે કરો છો તો અત્યારે આપણા સુરતમાં જે આદરણીય ડીઓ શ્રી ડૉક્ટર યુએન રાઠોડ સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી તે પહેલાં પણ આપઘાતના બનાવો બાળકોને બનતા હતા, અને એ આપઘાતના બનાવો જે બનતા થયા તે અંતર્ગત એમણે ચોક્કસ શક્યાત પ્રયત્નો કયા લઈ શકાય, અને શક્યાત પ્રયત્નો દ્વારા શિક્ષકોને કયા પ્રકારની તાલીમ આપી શકાય, વાલીઓને કયા પ્રકારની તાલીમ આપી શકાય, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે બંનેનો સમન્વય સાધીને કેવી રીતે એ લોકોનો વર્ગ વ્યવહાર કરી શકાય તે દિશા તરફ ખાસું એમણે ધ્યાન આપ્યું છે. અને એ અંતર્ગત બાળક જ્યારે પોતાના પરિણામની ટકાવારીના ગ્રોથ તરફ આગળ વધતો હોય છે, એક બાજુ વાલીશ્રી પણ એવું ઈચ્છતા હોય છે કે મારા બાળકનું પરિણામ સારામાં સારું આવે, પણ બાળકનો પણ કેટલોક ગ્રાસ્પિંગ પાવર હોય છે, તેની પણ કેટલીક મર્યાદા હોય છે. એ મર્યાદા કરતાં જ્યારે વિશેષ બાળક પર જવાબદારી નાખવામાં આવતી હોય છે, અથવા તો વાલીશ્રી પણ વિશેષ વળતર માંગવાનો પ્રયત્ન કરતા હોય છે બાળક પાસે, તો તેવા સંજોગોની અંદર બાળક આવા હતાશાની અંદર પરિણમતા હોય છે. તો તેવા સંજોગોની અંદર એક વાલીશ્રી તરીકે મારે પણ મારું બાળક જે કક્ષાનું હોય છે, એની કેટેગરી છે, એની ક્ષમતા છે, તે આપણે વાલીશ્રી તરીકે જાણતા હોય છે. તો તેવા સંજોગોની અંદર બાળક કેટલી કેપેસિટી ધરાવતું હોય છે, કેટલી ટકાવારીનો ગ્રોથ પ્રાપ્ત કરશે તે જ આપણે જાણતા હોઈએ તો એની પાસે વધારે અપેક્ષા રાખવાની જરૂર રહેતી નથી. અને તેવા સંજોગોની અંદર ઢગલાબંધ સ્કોપ છે. કોઈ જગ્યાએ નોકરીનું ક્ષેત્ર એવું નથી કે ઓછા ટકા આવ્યા તો આપણે નોકરી નથી મળવાની, તેમ વધારે ટકા આવશે તો નોકરી મળી જ જવાની છે એવું પણ નથી. એટલા બધા વ્યવસાયિક લક્ષી અભ્યાસક્રમો પણ આવ્યા છે. તેવા સંજોગની અંદર તે ક્ષેત્રની અંદર પણ આપણે જોડાઈ શકીએ છીએ. પણ એક વાલીશ્રી તરીકે બાળકની ક્ષમતા કેટલી છે તે ક્ષમતાને અનુરૂપ આપણે આપણું વલણ દાખવવું જોઈએ. કાંતિભાઈ, ખાસ અત્યારે જ્યારે આપણે બોર્ડના એક્ઝામને લઈને રિલેટેડ ચર્ચા કરીએ છીએ ત્યારે હું તમને એક સવાલ કરીશ કે હવે આ એક્ઝામને મહિનો પણ બાકી નથી, બરાબર, તો આખરી જે તબક્કો હોય છે તે જાણે વિદ્યાર્થીઓ માટે મહત્વનો તબક્કો બનતો છે. તો આ સમયે ભણતર પર અને અભ્યાસ પર કઈ રીતની કાળજી રાખે અને કેવી રીતનો અભ્યાસક્રમ અત્યારે હાથ ધરે? ચોક્કસ આપણે અત્યારે આજના જ દિવસથી વાત કરીએ તો આ ફેબ્રુઆરીનો 28મો દિવસ છે. તો અત્યારના 6 દિવસ અને 15મી માર્ચથી આપણી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે. તો તેવા સંજોગની અંદર બાળક પાસે ફક્ત અને ફક્ત 20 દિવસ જેટલા બાકી છે. હવે 20 દિવસનું જો આપણે પ્લાનિંગ કરીએ તો હું ધોરણ 10ની વાત કરું તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ વિદ્યા, ગુજરાતી, સંસ્કૃત 6 વિષય જેટલાનું ભારાંક આવીને બેઠું છે. હવે 6 વિષય જેટલા ભારાંક આવીને બેઠું છે અને પેલી બાજુ સામેની તરફ એની પાસે 20 દિવસ છે. તો 6 તાલી 18. એક સબ્જેક્ટ પાછળ જો દિવસ જો આપણે પસાર કરીએ તો 3 દિવસ એક સબ્જેક્ટ પાછળ મળે છે. એટલે એનો અર્થ એવો નથી કે બાળકે અત્યાર સુધી વાંચ્યું જ નથી, બાળકે અત્યાર સુધી મહેનત કરી જ નથી, પરંતુ હવેનો જે સમયગાળો આવ્યો છે તે ફક્ત ને ફક્ત બાળકે રિવિઝન કરવાનો સમય છે. બાળકે જે પ્રાપ્ત કરેલું છે તેનું પુનરાવર્તિત કરવાનું છે. બાળકને જે વાંચન છે, લેખન છે, મનન છે, ગણન છે, આવી પદ્ધતિઓ દ્વારા એનું જે
પ્રાપ્ત કરેલું જે નોલેજ છે તે વધારેમાં વધારે વખત પુનરાવર્તિત કેવી રીતે થાય છે તે દિશા તરફ એમણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો એવા સંજોગોની અંદર બાળક આ દિશા તરફ જો વધારે ને વધારે પોતાના અસરકારક પગલાં લેતું જશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. અને સારી સફળતા પ્રાપ્ત કરશે તો એનાથી લખી પણ સારી રીતે કરશે, કારણ કે એને વાંચનની સાથે લેખનનું પણ કૌશલ્ય વિકસાવ્યું છે. હવે દાખલા તરીકે વાત કરીએ તો મોટા મોટા પ્રશ્નો 5 માર્કના આવતા હોય છે. વિજ્ઞાનની અંદર મોટા ટૂંકનોન પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, મોટા પ્રશ્નો આવતા હોય છે. ગણિતની અંદર રાઇડર આવતા હોય છે, પ્રમેય આવતા હોય છે. હવે 5 માર્કના સ્કોરિંગ પ્રશ્નો તરીકે ઉદ્ભવતા હોય છે. તો તેવા સંજોગોની અંદર બાળકને જો લેખન પ્રેક્ટિસ, રાઇટિંગ સ્કિલ જો સારા પ્રમાણમાં હશે તો બાળક એમાંથી 5માંથી 4.5, 5 માર્ક સુધી મેળવી શકશે. પણ એની લેખન પ્રેક્ટિસ વધારેમાં વધારે સારી વિકસેલી છે તો હવે લેખન પ્રેક્ટિસ માટે એને પછી પાછા 15 દિવસ કે 20 દિવસ રહી ગયા છે ત્યારે નવા પ્રશ્નો તૈયાર કરીને વળી પાછી લેખન પ્રેક્ટિસ પર પહોંચવાનું નથી, પણ જે અગાઉ જે પ્રાપ્ત કરેલું છે તેને પુનરાવર્તિત સ્વરૂપે એને પહોંચવાનું છે. એકવાર લેખન પ્રેક્ટિસમાં એને 15 મિનિટ કે 10 મિનિટ થઈ જશે તો પુનરાવર્તિત જ્યારે પ્રશ્નનો ઉત્તર કરશે તો કદાચ 2 કે 3 મિનિટની અંદર એ 5 માર્કના પ્રશ્નોને તૈયાર કરી નાખશે. તો લેખન પ્રેક્ટિસ બહુ મહત્વની થઈ પડેલી હોય છે, તેને માટે ફક્ત અને ફક્ત પુનરાવર્તન કરવું જરૂરી હોય છે. હવે આપણે આવીએ છીએ પરીક્ષાના દિવસો દરમિયાન. પરીક્ષાને જ્યારે રસીદ એમના હાથમાં, બાળકના હાથમાં આવી જતી હોય છે તો રસીદ જ્યારે આવી જતી હોય છે તો ત્યારે નક્કી થઈ જાય છે 15મી માર્ચથી મારે પરીક્ષા આપવાની છે. 15મી માર્ચથી જ્યારે પરીક્ષા આપવાની હોય તો બાળક આગલે દિવસે જઈને પોતાનું સ્થળ છે, એનું લોકેશન છે, કયા વર્ગની અંદર એનો નંબર છે, એના વર્ગ સુધી પ્રવેશવા દેતા નથી, પરંતુ વર્ગખંડ ક્યાં છે ત્યાં સુધી એને પ્રવેશવા દેતા હોય છે. તો તેવા સંજોગોની અંદર એ બેઠક વ્યવસ્થા જાણી લેતો હોય છે. બીજે દિવસે જ્યારે 10:30 પરીક્ષા ચાલુ થવાની હોય છે તો લગભગ 10 વાગે એ બાળકને વર્ગખંડની અંદર પ્રવેશ અપાતો હોય છે. તો તે સંજોગોની અંદર બાળકે કમસે કમ પોતાના ઘરથી પરીક્ષા આપવાનું સ્થળ જો નજીક હોય તો બને ત્યાં સુધી બહુ 9 વાગ્યા સુધીનું પહોંચી જવાની જરૂર નથી. ચોક્કસ સમયનું પ્લાનિંગ કરીને બાળકે પહોંચવાનું હોય છે. અને બાળક ત્યાં આગળ પહોંચી જાય પછીથી બને ત્યાં સુધી ઈષ્ટ દેવતાનું નામ જો લઈ તો સારું, મમ્મી પપ્પા સાથે રહી ત્યાં સુધી બાળકને વર્ગખંડ સુધી છોડે, એટલે કે શાળાને પ્રિમાઇસીસની બહારથી જ છોડી દેવા પડતા હોય છે, ત્યાં સુધી બાળક સાથે રહે તો ઘણું સારું રહેશે. બીજું, બાળકને એકલો બાઇક પર મોકલી દેવાની જરૂર નથી, કારણ કે એની અંદર કેટલાક ઉદ્વેગ એવા ઉદ્ભવતા હોય છે કે મારો આ પ્રશ્ન આવશે ને કદાચ ન પૂછાય તો આ આવડશે કે નહીં, એવા બધા તરંગો એની અંદર ઉદ્ભવતા હોય છે. તો તેવા સંજોગની અંદર કોઈક વખત કોઈક પરિસ્થિતિ અકસ્માતની સર્જાવાની શક્યતા રહેલી હોય છે. હવે જ્યારે બાળક વર્ગખંડમાં પ્રવેશી ગયું તો સૌપ્રથમ તેની પાસે એક MCQ પ્રકારનો પોર્શન આવશે. પહેલા 10મા ધોરણની વાત કરતો એ MCQ પ્રકારનો પોર્શન 75 મિનિટની અંદર ક્લિયર કરવાનો હોય છે. એ 75 મિનિટની અંદર એ 50 જેટલા MCQ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરશે. કેટલાક એમાં પણ કઠિનતા મૂલ્ય ધરાવતા પ્રશ્નો આવશે કે જે બાળકને 5-7 પ્રશ્નો એવા હશે કે સાધારણ ગૂંચવે એવા પણ પ્રશ્નો હશે. તો એવા ગૂંચવતા પ્રશ્નો હોય તો બાળકને તેને સાધારણ બાયપાસ પહેલા તબક્કાની અંદર કરી દેવાના. એ 75 મિનિટમાંથી લગભગ 40 કે 45 મિનિટની અંદર બાકીના 40 જેટલા પ્રશ્નો સોલ્વ કરી નાખતા હોય. ત્યાર પછી જરા બરાબર વ્યવસ્થિત વિચાર કરીને એની અંદર કયા પ્રકારના વિકલ્પ છે, કેટલાક એપ્લિકેશન પ્રકારના પ્રશ્નો આવતા હોય છે અને એપ્લિકેશન પ્રકારના પ્રશ્નો આવતા હોય છે તો બાળકનો વિચાર વિમર્શ વધારે ઉત્તેજિત બનાવી દેતો હોય છે. તો તેવા સંજોગોની અંદર ઘણા વિચારો એને પેદા કરીને એનો ચોક્કસ ઉત્તર આપી શકાય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય છે. અને ચોક્કસ 75 મિનિટ પૂરું થાય ત્યારબાદ જ એમણે OMR સુપ્રત કરવાની હોય છે. તો પૂરેપૂરો સમય બાળક વાપરે અને ચોક્કસ ઉત્તરનો જવાબ આપે, એટલે કે બહુવિકલ્પ પ્રકારના MCQ પ્રકારના પ્રશ્નો છે તેના માટે ચોક્કસ સમય જે નક્કી કરેલ છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લે અને 50-50 ક્વેશ્ચન એ પૂરેપૂરા ટીક માર્ક કરે OMR સિસ્ટમથી. જે ગોળ રાઉન્ડ જે કરવાનું છે તે વ્યવસ્થિત રીતે કરે તે દિશા તરફ. ત્યારબાદ એને પાર્ટ 2 આપવાનું આવતું હોય છે. પાર્ટ 2 એટલે સબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે. એમાં 2 માર્કવાળા પ્રશ્નો આવતા હોય, 3 માર્કવાળા પ્રશ્નો આવતા હોય, 5 માર્કવાળા પ્રશ્નો આવતા હોય. એ બધા પ્રશ્નોને પણ ક્વેશ્ચન વાઇઝ સિસ્ટમથી જો લખે તો ઘણું સારું થઈ પડે. કેમ કે બોર્ડના જ્યારે પ્રશ્નપત્ર તપાસતા હોય છે તો એક શિક્ષક કે બધા જ પ્રશ્નો એકી સાથે તપાસતા હોતા નથી. દાખલા તરીકે વિજ્ઞાનના વિષયની વાત કરું તો 4 ક્વેશ્ચન આવતા હોય છે. સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D. એ 4 ક્વેશ્ચનની સાથે 4 શિક્ષકો પેપર તપાસતા હોય અને એક શિક્ષક મોડરેટર તરીકેની ભૂમિકા ભજવતો હોય છે. સપોઝ દાખલા તરીકે મારે આજે સેક્શન A તપાસવાનો હોય તો આખો દિવસ સુધી મારે સેક્શન A તપાસવાનું હોય છે. બીજા મિત્ર સેક્શન B તપાસે, ત્રીજા મિત્ર સેક્શન D, સેક્શન C અને સેક્શન D. ત્યારબાદ એનો ટોટલ થતો હોય છે.
ત્યારે આખી ઉત્તરવહીની અંદર કેટલા માર્ક આવ્યા હોય છે એ મોડરેટરને ખબર પડતી હોય છે. તો આવા સંજોગોની અંદર બાળક પણ ચોક્કસ રીતે સેક્શન એના જે પ્રશ્નો છે તે સાથે લખે. એવું જરૂર નથી કે સેક્શન એ જ પહેલા લખો, સેક્શન ડી પણ લખે તો સેક્શન ડી ની અંદર પણ જે 2-3 પ્રશ્ન આવતા છે તેનો પણ સાથે જ ઉત્તર લખે એવું ઈચ્છે છે. કેટલીક વખત બાળકો એવું કરતા હોય છે કે સેક્શન એ લખે અને પછી છેલ્લે સૂચના મારીને લખી દે કે સર 5મા પ્રશ્ન મેં આ છેલ્લા પાના પર લખ્યો છે. એવું કોઈક વખત આ સેક્શન વાઇઝ જ્યારે તપાસવો હોય તો કદાચ રહી જવાની શક્યતા હોય છે. બને ત્યાં સુધી શિક્ષક મિત્રો એવું કરતા નથી, કદાચ પાછળથી દેખાઈ જાય આમ પણ ચેકિંગની સિસ્ટમ ચાલતી હોય છે. કદાચ કોઈક તપાસવાનો બાકી રહી ગયો હતો તો તેને કેરી ફોરવર્ડ કરી અને માર્ક અપાતા હોય છે. આ થઈ ગઈ પરીક્ષા ખંડના પ્રશ્નપત્ર લખાયા તેની વાત છે. હવે કેટલીક વખત એવું બનતું હોય છે પ્રશ્નપત્ર પતી જાય પછીથી બાળકો સોલ્વ કરવાની પરોજણમાં પડતા હોય છે. તો માનું ત્યાં સુધી એ સોલ્વ કરવાની પરોજણમાં પડવાની જરૂર નથી. તેની જગ્યાએ બીજે દિવસનું કયું પેપર છે કે ત્રીજે દિવસનું કયું પેપર છે તે દિશા તરફ જો બાળક જો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોક્કસ એ વિષય માટે એને જે પર્યાપ્ત સમય છે તે પર્યાપ્ત સમયનો ચોક્કસ સમયનો એ સદુપયોગ કરી શકે અને એને માટે પણ ચોક્કસ સમય ફાળવી અને એ પેપરને પણ ચોક્કસ ન્યાય આપી શકે. બીજી બાબત છે કેટલીક વખત બાળકો પાસે એવી બધી માહિતીઓ આવતી હોય છે, આ પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્નો પૂછાઈ શકે છે એવી બધી માહિતીઓ આવતી હોય છે. તો હું માનું ત્યાં સુધી કદાપી પેપર ફૂટતા નથી, માણસો ફૂટે છે. પેપર ફૂટતા નથી, માણસો ફૂટે છે. તો તેવા સંજોગોની અંદર બાળકે પણ એ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે મારે અભ્યાસક્રમને અનુરૂપ સેક્શન વાઇઝ પ્રશ્નોને અનુરૂપ કેટલું વાંચવાનું છે તે દિશા તરફ જો બાળક જો ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોક્કસ એ સફળતાના શિખરો સુધી પહોંચી શકશે. અને એક મા બાપ તરીકે પણ એ બાળકની જે ગતિવિધિ છે તે દિશા તરફ વાલીશ્રીએ પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દર્શક મિત્રો, કાંતિ સરે જે વાત કરી છે ખરેખર સાંભળવા જેવી ખૂબ જ અગત્યની વાત કરી છે સમગ્ર સિસ્ટમ વિશે અને તમારે શું ધ્યાન પરીક્ષાના સમય પહેલા, પરીક્ષાના સમય અને તે પછી પણ શું ધ્યાન આપવાની તેના બાબતે ખૂબ જ અગત્યની વાત કરી છે. પરંતુ ડૉક્ટર કમલેશજી, હું તમને પૂછવા માંગીશ કે જે માહોલ બને છે, ખાસ કરીને તમે જે વાલીઓની વાત કરી, વાલીઓને ધ્યાન આપવાનું હોય છે, તો પરીક્ષાના સમયે બાળકોની કઈ કાળજી રાખવી જોઈએ અને એને કયું વાતાવરણ અલાયદું વાંચન માટે બી પૂરું પાડવું જોઈએ, તો એ માટે શું ધ્યાન આપવું ખાસ જરૂર છે? જે વાંચનની જે રીત છે એ બાળકે બહુ સમજવી જરૂરી છે. આપણું બ્રેન કેવી રીતે કામ કરે છે કે 45 મિનિટ સુધી જ આપણે એકાગ્રતાથી વાંચી શકીએ છીએ. આપણે એનાથી વધારે સમય સુધી વાંચી શકતા નથી. એટલે દર 45 મિનિટે એક બ્રેક લેવો જરૂરી હોય છે. એ બ્રેક એટલે કંઈ 5 મિનિટનો બ્રેક હોઈ શકે છે. અને એમાં શું કરવાનું, તો આપણે જે 45 મિનિટ વાંચીએ છીએ એમાંથી તમારે દરેક ફકરામાંથી 2 અગત્યના શબ્દો શોધી કાઢવાના હોય છે. 2 થી 3, મેક્સિમમ 3 અગત્યના શબ્દો હોય છે, થાય છે, કરવામાં આવે છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આ બધું અગત્યનું નથી, પણ એને જે અગત્યના કીવર્ડ્સ જેને કહીએ આપણે અંગ્રેજીમાં, એ શોધી કાઢવાના, યાદ રાખવાના, બાજુમાં લખી નાખવાના. અને આ 45 મિનિટમાં ધારો કે તમે જેટલા ફકરા વાંચ્યા એના જે 2 શબ્દો છે તે યાદ કરવાનો પ્રયત્ન, અને મનન કહેવાય. લોકોને ખબર જ નથી મનન એટલે શું. મનન એટલે તમે જે વાંચી ગયા અને એમાંથી જે અગત્યના શબ્દો છે એ તમે માનસિક રીતે યાદ કરવાનો પ્રયત્ન કરો, એને આપણે શું કહીએ? મનન. આ મનન થઈ ગયું. ધારો કે તમારી પાસે 10 શબ્દો છે ને તમને 8 જ યાદ આવ્યા, તો તમે જોઈ લો ફરીથી કે આ શબ્દ હતા. હજી એનાથી વધારે આગળ જઈએ તો એસોસિએશન, 2 શબ્દો એક જ ફકરામાં છે તો એના કંઈક સંબંધો તો હશે ને. આપણે એક ઘરમાં રહેતા હોય તો સંબંધ હોય ને આપણામાં, મમ્મી, પપ્પા, બાળક. એવી રીતે જો એ 2 અગત્યના શબ્દો એક ફકરામાં રહેતા હોય તો એના વચ્ચે કોઈ સંબંધ હશે, એસોસિએશન હશે, એ પ્રસ્થાપિત કરવાનું. એ બહુ ઉપરના લેવલનું કામ છે, એ બહુ જરૂરી છે. તો શિક્ષણ એ બર્ડન નહીં બને, એ આનંદનો વિષય બનશે, મજા આવશે. જે બીજી વાત હું કરવા માંગુ છું તે કે આવું 45 મિનિટની સાયકલો તમે રિપીટ કરો અને દિવસે થોડી એક્સરસાઇઝ કરો. બહુ નહીં, 10 મિનિટ એક્સરસાઇઝ કરવાથી મન અને શરીર બંને સારા રહે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે. ધારો કે ઘરમાં હો તો તમે 20 વાર દોરડા કૂદી લો. બહાર જવું નથી ગમતું અત્યારે, ટ્રાફિક છે, તો દોરડા કૂદવાની સારામાં સારી કસરત છે. બહેનો તો કૂદી જ શકે છે, ભાઈઓ પણ કૂદી શકે છે, બરાબર. અને ઊંઘવું બહુ જરૂરી છે.
માણસ જો ઊંઘતો નથી તો બીજા દિવસે એને યાદ આવતું નથી. તમે ગમે એટલું વાંચ્યું હોય જિંદગીમાં, આખું વર્ષ તનતોડ મહેનત કરી, પણ જો એક્ઝામના આગલા દિવસે તમે સૂતા નહીં બિલકુલ, તો તમારા પરફોર્મન્સમાં 10 થી 15% ઘટાડો ઓટોમેટિક થઈ જશે. એટલે સારી ઊંઘ લેવી એ બહુ જરૂરી છે. હવે સારી ઊંઘ લેવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારી જે રૂટીન છે, અત્યાર સુધી તમે જે કરેલું છે એ જ તમારે કરવાનું છે, કાંઈ નવું કરવાનું નથી. તમે રોજ 11 વાગે સુઈ જાઓ છો તો આ વખતે પણ 11 વાગે સુઈ જવાનું છે. રોજ તમે 6 વાગે ઉઠો છો તો આજે પણ તમારે 6 વાગે જ ઉઠવાનું છે. પરીક્ષાનો દિવસ હોય તો પણ 6 વાગે જ ઉઠવાનું છે. ઓહો મારી પરીક્ષા છે આજે તો સુવાનું શું, ઘણા એમ કરીને સૂતા જ નથી, એટલે એના 10% ઘટી જાય છે. એટલે ઊંઘ એ યાદશક્તિ માટે ખૂબ જરૂરી વસ્તુ છે. એટલે ઊંઘમાં કોઈ બાંધછોડ કરવી નહીં. હવે ઘણી વાર શું છે, મા બાપ પણ એવું કહેતા હોય છે કે આજ તો પહેલો દિવસ છે એટલે ભજીયા બનાવે ને શ્રીખંડ લઈ આવે ને બાસુંદી લઈ આવે, તો આવો ખોરાક લેવાની બિલકુલ જરૂર નથી. ઓછું ખાઓ, હું નથી કહેતો બિલકુલ ન ખાઓ, પણ માપસર ખાઓ. એવું હોય તો તમે સાથે ગ્લુકોઝ કે એવું લઈ જઈ શકો છો એક્ઝામમાં. મને ખબર નથી અત્યારની શું સિસ્ટમ છે, પણ તમે ત્યાં કંઈક કરી શકો છો. પણ બહુ બધું ખાવાથી પણ માણસને ઊંઘ આવે છે, આળસ ચડે છે. એટલે માપસરનું ખાઈને જ જવાનું, અને આવા ભારે ખોરાકો ખાવા નહીં, કારણ કે અંદર ઊંઘ આવી જાય. ઘણા લોકોને બપોરે ઊંઘવાની ટેવ હોય છે, કારણ કે આ બધી પરીક્ષાઓ તો હવે તો ડબ્બી સ્કૂલો થઈ ગઈ, એટલે બધા છોકરાઓ તો બપોરે સુઈ જતા હોય છે. તો સ્કૂલના અવર્સ દરમિયાન ધારો કે તમારો ટાઈમ જ એવો હોય કે 12 થી 3 નો ટાઈમ હોય, તમને ટેવ જ હોય 2 વાગે સુવાનો, તો તમારી ટેવ કાઢવી પડે, નહીં તો 2-2:30 વાગે બગાસા આવવા માંડે. એટલે તમારું રૂટીન પણ તમારે એવી રીતે ગોઠવવું પડશે કે જેમાં તમે પરીક્ષાના સમય દરમિયાન એક્ટિવ રહેતા હોવા જોઈએ. બીજી જે અગત્યની વસ્તુ છે તે ફ્રૂટ્સ ખાવાની થોડી જરૂર હોય છે. કેળું છે તે બહુ સારામાં સારી વસ્તુ છે યાદશક્તિ માટે. તો કેળા ખાઓ, બહુ નહીં ખાવાના, રોજ 2-3 કેળા ખાઓ, અને ફ્રૂટ્સ ઉપર થોડું વધારે ભાર આપો, તો એ પણ બહુ એનાથી બહુ ફાયદો થશે. ત્રીજી વસ્તુ છે કે બીજા સાથે કમ્પેરિઝન ન કરો. ઘણા છોકરાઓ ફોન પર હવે મોબાઈલ ને વોટ્સઅપ એટલા બધા ચાલુ થઈ ગયા છે, આજે તે કેટલું વાંચ્યું, આજે તે કેટલું વાંચ્યું, એમ પૂછપૂછ કરતા હોય છે એકબીજાને, અને એનાથી ડિપ્રેસ થઈ જતા હોય છે. ઘણા તો બધા ફાંકા પણ મારતા હોય, ગપ્પા પણ મારતા હોય છે કે મેં તો એમ કે કોર્સ પૂરો કરી નાખ્યો, એટલે પેલાનું ટેન્શન વધી જાય કે મારે તો અડધું જ થયું અને પેલાને તો આખું વંચાઈ ગયું. આવા ખોટા કમ્પેરિઝન ટ્રેપમાં તમે મિત્રો સાથે ફસાવ નહીં. એટલે એ વિશે વાત જ નહીં કરવાની. મિત્ર છે તો બીજી વાતો કરો તમે, પણ આવી જે વોટ્સઅપની અંદર જે ચેટ ચાલતી હોય છે કે મારું આટલું પતી ગયું, મારે આટલું પતી ગયું, એનાથી તમે દૂર રહો. બીજી અગત્યની વાત છે કે તમે જે નવું વાંચવાનું કંઈ જરૂર નથી. ઘણા લોકો શું છે કે મેં આટલું જ વાંચ્યું છે, આ વસ્તુ મેં ઓપ્શનમાં કાઢી મૂકી છે, તો હવે એમ કે મને ચિંતા થાય છે કે એમાંથી કંઈ પૂછાશે તો ના મારી પાસે ટાઈમ છે તો હું નવું વાંચી લઉં. નવું વાંચવાનું બિલકુલ નહીં, કારણ કે જો તમે નવું વાંચવા જશો તો જૂનું છે એ પણ ભૂલી જશો. એ જૂની મેમરીને ડિસ્ટર્બ, એને ઇન્ટરફિયરન્સ કહેવાય. તો ઇટ વિલ ઇન્ટરફિયર યોર ઓલ્ડ મેમરી ઓલ્સો. છેલ્લા દિવસોમાં નવું નાખવું નહીં, જે પ્રોગ્રામ છે એને જ વધારે સારો બનાવો, બરાબર ને. આખું વર્ષ નથી વાંચ્યું તો હવે વાંચવાનો કોઈ મતલબ નથી. આ સિવાય જે મારે બીજું કેવું છે મા બાપને કે મા બાપે બાળકોને સતત સ્પર્શ કરવો ખૂબ જરૂરી છે. બાળકો ખાસ કરીને મમ્મી જે છે, ખાસ કરીને 10મા ધોરણના છોકરાઓ છે ને એ બહુ ઇમેચ્યોર હોય છે, એમને આવી પરીક્ષાઓ કોઈ દી જોઈ નથી, એટલે આવું ગભરાઈ બહુ જતા હોય છે. તો મમ્મી એને વળગી રહે, ભેટે, હગ કરે, આ બધી વસ્તુ આપણે ટચને બહુ મહત્વ નથી આપતા, પણ ટચ ઇઝ અ વેરી પાવરફુલ સેન્સેશન. કોઈ માણસ તમને ખભા ઉપર હાથ દે તો તમને એવું લાગે, ડોક્ટરોમાં તો એવું કહેવાય છે કે ડોક્ટર આમ કરે તો દર્દીને એમ લાગે કે હું સારો થઈ જ જઈશ. જો મા બાપ જો એને એમ ભેટી પડે તો એને ખૂબ હૂંફ, લાગણી અને પ્રેમની જરૂર છે, અને તમે આપતા નથી. તમે ખાલી એને ટકટક કર્યા કરો છો કે જો પેલા રમેશભાઈનો છોકરો કેટલા ટકા લાવે છે તું કેટલા નથી લાવતો, એવી કમ્પેરિઝન ટ્રેપમાં તમે એને સલવાડી દો છો. એના બદલે તમે એને પ્રેમ, લાગણી અને હૂંફ દર્શાવો. એ તો હોય જ ને, મમ્મી પપ્પા હોય તો પ્રેમ તો હોય જ, પણ એમ કઈ જણાવો હોય તો બતાવો, દર્શાવવો પડે. તો દર્શાવવાની રીત પણ આપણને આવડવી જોઈએ. તો આ પણ એક બહુ જરૂરી છે. અને જે બીજી જે વાત છે, પરીક્ષા દરમિયાન કંઈ તમને ન આવડે તો ઘણા છોકરાઓ શું છે ત્યાં અટકી જાય છે. પેલો જ પ્રશ્ન, ઓહો આવી ગયું, લો ગભરાઈ જાય છે, હવે મને કંઈ નહીં આવડે. ગભરાઈ જવાના ઘણા કારણ છે. ઘણા છોકરાઓ થોડા લેટ પહોંચે ને તો પણ ગભરાઈ જાય છે, એમને એમ લાગે બહુ ટાઈમ જતો રહ્યો મારો, બધા તો લખવાનું ચાલુ કરી દીધું એટલે ગભરાઈ જાય છે. એટલે લેટ પહોંચવાનું નહીં, 5 મિનિટ વહેલા સારા, પણ લેટ પહોંચવાનું નહીં. બધી વસ્તુઓ લઈને જવાની. ઘણી વાર એમ થાય પેલી પેન તો છે જ નહીં મારી પાસે, એટલે છોકરા ગભરાઈ જાય છે. નાની વાતમાંથી ગભરામણ ચાલુ થાય છે.
બરાબર ને, રિસીટ નથી, ઓહો ગભરાઈ જાય છે, તો રિસીટ હોવી જ જોઈએ. આ બધી વસ્તુઓ નાની નાની છે, પણ એ ગભરામણ થવાનું કારણ છે, અને એની અસર તમારા પરીક્ષાના પેપર લખવામાં થાય છે, અને ગભરામણ વધતી જાય છે. સાહેબે કીધું તેમ પહેલા જે આવડે છે એને પહેલા લખી નાખો, એટલે કોન્ફિડન્સ તમારો બૂસ્ટઅપ થાય છે. ઓહો મેં 90 માર્ક્સનું તો લખી નાખ્યું, હવે 10 માર્ક્સનું જ છે, તો એનાથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય છે. ધારો કે કંઈ યાદ નથી આવતું, તો ઊંડો શ્વાસ લો પરીક્ષા દરમિયાન અને આંખ બંધ કરી દો, અને તમને લગભગ યાદ આવી જશે જો આવડતું હશે તો. આંખ બંધ કરવાથી મેમરી આપણી બધી રિટ્રાઈવલ કેપેસિટી વધી જાય છે આંખ બંધ કરવાથી. અને જો ન યાદ આવે પછી પણ તો એની પાછળ ને પાછળ પડ્યા રહો, નહીં કે આ દાખલો કેમ નથી આવડતો, આગળ વધો, કારણ કે આપણી પાસે સમય મર્યાદા છે. એટલે એક જ પ્રશ્નની પાછળ બહુ વધારે સમય આપી અને એમ કે છેલ્લે એવું કહીએ કે 100 માર્ક્સનું હું લખી ન શક્યો, એવી પરિસ્થિતિ પેદા થવી જોઈએ નહીં. કારણ કે સાહેબો છે ને એવા હોય છે, કંઈક લખ્યું હોય તો હું માર્ક આપું ને, સાહેબોને તો પાસ જ કરવા હોય છે, પણ એમ કે એને લખ્યું છે 60 માર્કનું તો હું કેવી રીતે એને 70 માર્ક આપી શકું. એટલે 100 માર્ક્સનું એટેમ્પ્ટ કરીને જ આવવાનું. ન આવડતું હોય તો પણ કંઈક એને પ્રશ્ન જ લખીને આવવાનો, તોય સાહેબ 1 માર્ક આપી દેતા હોય છે, કારણ કે ઉદાર મતવાદીઓ સાહેબો પણ હોય છે. એટલે મારું કહેવાનું એમ છે કે 100 માર્ક્સનું પણ તમારે લખીને એટેમ્પ્ટ તો કરી જ જવાનું, આ બહુ જરૂરી છે. કમલેશભાઈ સાચી વાત છે, કારણ કે એક્ઝામ સમયે પોતાના મનની માનસિક સ્થિતિ કેવી રીતે સ્તર પર રાખવી અને ડર બાજુએ રાખીને માત્ર ને માત્ર ફોકસ અભ્યાસ પર કરવો ખૂબ જ અગત્યનો છે. તો અત્યારનો જે અમારી પાસે સવાલ આવ્યો છે તે ખાસ અગત્યનો કાંતિ સર એ છે કે સેમેસ્ટર પદ્ધતિ માટે ઘણા લોકોને કન્ફ્યુઝન રહ્યા છે, વાલીઓને પણ વિદ્યાર્થીઓ. તો સેમેસ્ટર પદ્ધતિ શું છે અને કેવી રીતે કાઉન્ટિંગ થાય છે? ઓકે, સરસ પ્રશ્ન છે. એસસી સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન જ્યારથી માધ્યમિક કક્ષાની અંદર પ્રવેશી, એટલે કે ધોરણ 9 અને 10 ની અંદર પ્રવેશી, તો ત્યારથી આ સેમેસ્ટર પદ્ધતિ જે અમલી બની તે અંતર્ગત હું મારા ધોરણ 10ના બાળકો માટે વિચારો રજૂ કરું છું. હવે ધોરણ 10ની વાત કરીએ તો 30 ગુણનું શાળા કક્ષા ઇવેલ્યુએશન થાય છે અને 70 ગુણના માર્ક બોર્ડ દ્વારા અપાતા હોય છે. હવે બોર્ડ દ્વારા અપાતા હોય છે એટલે બોર્ડનું જે પ્રશ્નપત્ર હોય છે તે 100 માર્કનું જ હોય છે, પરંતુ એ 100 માર્કમાંથી જે પ્રાપ્ત કરે તેનું 70ની અંદર કન્વર્ટ થતું હોય છે. હવે સેમેસ્ટર પદ્ધતિને બાજુને ધ્યાન પર લઈને જો વાત કરું તો જ્યારે 30 ગુણનું જ્યારે શાળા કક્ષા ઇવેલ્યુએશન થતું હોય છે તો તેની અંદર FA1, FA2 અને SA1. FA1 એટલે ફોર્મેટિવ એસેસમેન્ટ 1, ફોર્મેટિવ એસેસમેન્ટ 2 અને SA1 એટલે કે સમેટિવ એસેસમેન્ટ 1. ફોર્મેટિવ એસેસમેન્ટ એટલે રચનાત્મક મૂલ્યાંકન. શાળાની અંદર બાળક જ્યારે જૂન મહિનાથી પ્રવેશે તો પ્રથમ 45 દિવસ સુધી FA1 થાય. એટલે FA1 એટલે FA1 એ 45 દિવસના સમયગાળા દરમિયાન જેટલા ચેપ્ટર ચાલ્યા હોય છે તો તેનું ઇવેલ્યુએશન થતું હોય છે. તેની નાનકડી પરીક્ષાઓ લેતી હોય છે, મૌખિક પ્રશ્નોત્તરી થતી હોય છે. શાળા કક્ષામાં જે બાળકના જે દેખાવ છે તે FA1 ની અંદર એનું મૂલ્યાંકન થતું હોય છે. હવે એનું મૂલ્યાંકન એટલે દાખલા તરીકે 4 મેથડથી બાળકને ભણાવવામાં આવ્યું છે, 4 મેથડ મળીને એનું 50 ગુણનું ઇવોલ્યુશન થયું છે. એ 50 ગુણના ઇવોલ્યુશનમાંથી શિક્ષક તરીકે કોઈ કે 32 માર્ક મૂક્યા છે, તો 32 માર્ક મૂક્યા છે તો FA1 ની અંદર 50 માંથી 32 થયા છે તો 5 માંથી 3.2 ગુણ તરીકે મુકાય છે. FA1 5 માર્કમાં આવશે, FA2 5 માર્કમાં આવશે, પછી પાછા બીજા 45 દિવસ થશે એટલે બીજું FA2 થશે, ફોર્મેટિવ એસેસમેન્ટ 2 એટલે કે રચનાત્મક મૂલ્યાંકન બીજું થશે, અને ત્યારબાદ SA1 એટલે સમેટિવ એસેસમેન્ટ એટલે સત્રાંત મૂલ્યાંકન, અને સત્રાંત મૂલ્યાંકન એટલે સાદી ભાષામાં જો આપણે ગણતરી કરીએ તો પ્રથમ સામયિક પરીક્ષા. અને પ્રથમ સામયિક પરીક્ષા એ 100 ગુણની 10મા ધોરણની અંદર લેવાતી હોય છે. એનું જ એક દ્રષ્ટાંતની વાત કરું તો દાખલા તરીકે કોઈક બાળકના 100 માંથી 92 ગુણ આવ્યા છે. હવે 100 માંથી 92 ગુણ આવ્યા છે અને એનું 5 માંથી જો મારે રૂપાંતર કરવું હોય તો હું 4.6 ગુણ મૂકી શકું. 5 માંથી મૂકું તો 4.6 ગુણ મૂકી શકું. હવે દિવાળી પછીનો જે તબક્કો છે તે FA3 એટલે ફોર્મેટિવ એસેસમેન્ટ 3, ત્યારબાદ FA4 એટલે ફોર્મેટિવ એસેસમેન્ટ 4, અને પછી આવશે આખો અભ્યાસક્રમને ધ્યાન પર લઈને SA2 આવશે. 9મા ધોરણની અંદર સેમેસ્ટર 1 ની અંદર ચોપડી અલગ આવે છે અને દિવાળી પછીની સેમેસ્ટર 2 ની ચોપડી અલગ આવે છે. જ્યારે 10મા ધોરણની અંદર એક જ ચોપડી હોય છે,
સેમેસ્ટર 1 ની અંદર જે 10 ચેપ્ટર હોય છે તેમાંથી સેમ 1 નું પ્રશ્નપત્ર નીકળતું હોય છે, પરંતુ જ્યારે સેમ 2 નું પ્રશ્નપત્ર નીકળે ત્યારે આખા અભ્યાસક્રમને લઈને નીકળતું હોય છે. એટલે સેમ 2 સમગ્ર અભ્યાસક્રમ અને 100 ગુણનું પ્રશ્નપત્ર એ પણ નીકળતું હોય છે. એમાં પણ કોઈ બાળકના દાખલા તરીકે 100 માંથી 70 ગુણ આવ્યા છે તો એમાં 5 માંથી 3.5 ગુણ મૂકી શકાય છે. હવે આપણી પાસે 5 માર્ક FA1, 5 માર્ક FA2, 5 માર્ક SA1, 5 માર્ક FA3, 5 માર્ક FA4 અને 5 માર્ક SA2, આ બધું મળીને 30 ગુણ થશે. તો વાલી મિત્રો, આ જે 30 ગુણ થયા તેમાંથી દાખલા તરીકે એ બધાનો ટોટલ કરતા કોઈક બાળકના 24.3 થયા છે તો એના 30 માંથી 24 ગુણ મુકાય છે. 30 માંથી 24 ગુણ મુકાય છે. હવે કોઈક બાળકના 27.7 થયા છે. 27.7 થયા છે તો બાળકના 28 ગુણ 30 માંથી મુકાશે. હવે SA1 અને SA2 એ બાળકે જે 100 માંથી જે ગુણ પ્રાપ્ત કરેલા હોય છે તેના આધારે જ 5 માંથી એનું રૂપાંતર થતું હોય છે. અને FA1, FA2, FA3 અને FA4 એ વર્ગખંડની પરિસ્થિતિને ધ્યાન પર લઈ, વર્ગખંડની અંદર બાળકનો કેવો દેખાવ છે તેને ધ્યાન પર લઈને એનું મૂલ્યાંકન થતું હોય છે. એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ 30 ગુણની. હવે આવે છે બોર્ડની એક્ઝામ આપવા બાળક જાય છે. બાળક 100 ગુણનું પ્રશ્નપત્ર લખીને આવે છે. એ 100 ગુણના પ્રશ્નપત્રમાંથી દાખલા તરીકે બાળકનું મૂલ્યાંકન કરતા એમાં પણ પાછું પાર્ટ 1 અને પાર્ટ 2 આવશે. પાર્ટ 1 એટલે MCQ પ્રકારના પ્રશ્નો અને પાર્ટ 2 એટલે સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો આવશે. એ બંનેનું મૂલ્યાંકન થઈને 100 ગુણનું થશે. એ 100 ગુણમાંથી દાખલા તરીકે બાળકના 80 ગુણ આવ્યા છે તો 80 નું 70 માં જો રૂપાંતર કરીએ તો 8 × 7 = 56. 70 માંથી એ બાળકના 56 ગુણ આવશે. હવે એ બાળકના 56 ગુણ આવ્યા છે અને એ જ બાળકની વાત કરીએ, એક દ્રષ્ટાંતની રીતે વાત કરું છું કે 30 માંથી એ બાળકના 24 ગુણ મુકાયા છે. તો 56 અને 24 ની વાત કરીએ તો 60 ને 20 80 ગુણ થશે બાળકને. એટલે બાળકની જ્યારે માર્કશીટ આવશે ત્યારે એ 100 માંથી 80 ગુણ બાળકના લખાયેલા હશે. તો આ પરિસ્થિતિની અંદર બાળકે સર્વાંગી મૂલ્યાંકન જ્યારે ચાલુ થઈ રહેલું હોય છે, FA1, FA2, SA1 એટલે કે સેમેસ્ટર પદ્ધતિની રીતે એનું મૂલ્યાંકન થતું હોય છે, તો બાળકે જૂન મહિનાથી પ્રવેશે અને માર્ચ બોર્ડની પરીક્ષા આપે ત્યાં સુધી બાળકે પ્રયત્નસભર રહેવું પડતું હોય છે. બાળકે વર્ગખંડની અંદર પણ એનો દેખાવ બતાવવો પડતો હોય છે તો જ શિક્ષકો દ્વારા એનું ફોર્મેટિવ એસેસમેન્ટનું મૂલ્યાંકન થતું હોય છે. તો આ થઈ ગઈ આપણી 30 ગુણની અને 70 ગુણની પ્રણાલિકા છે. બીજી વાત કરીએ તો બાળકનું 30 ગુણની જે મૂલ્યાંકન વાત કરીએ તો એમાં 10 ગુણ બાળકે અવશ્ય લાવવાના હોય છે અને લગભગ તમામ શાળાઓની અંદર બાળકના 30 માંથી 10 ગુણ આવી જ જતા હોય છે. કેમ કે ફોર્મેટિવ એસેસમેન્ટ 5 માંથી બાળક સ્વાભાવિક 2 ગુણ તો પ્રાપ્ત કરે, તો 4 FA થયા તો 2 × 8 થયા અને 2 પરીક્ષાની 5-5 માર્કની બીજી મૂલ્યાંકનની રૂએ લેવાતી હોય છે. તેમાં પણ બાળક 1.65 33 ગુણ મેળવે તો એ પણ 16 × 2 = 32 3-3.5 ગુણ મેળવતા હોય છે. એટલે સ્વાભાવિક બાળક 11, 12 થી માંડીને 29, 30 ગુણ સુધી બાળક પહોંચી શકતું હોય છે. પરંતુ હવે જે આપણી પરિસ્થિતિ છે તે 70 ગુણની પરિસ્થિતિ. વાલી મિત્રો, આ 70 ગુણની પરિસ્થિતિનો ચોક્કસ હું ખુલાસો કરી રહ્યો છું આપની સમક્ષ. એ 70 ગુણમાંથી આપના બાળકે 23 ગુણ અવશ્ય લાવવા પડશે. 23 તાલી 69 તો જ બાળક એ પાસ જાહેર થશે. હવે એક દાખલાની વાત કરું. એ બાળકના 70 માંથી 25 ગુણ આવ્યા છે અને 30 માંથી બાળકના 15 ગુણ આવ્યા છે. તો 25 ને 15 40 થઈ ગયા. 40 થઈ ગયા એટલે 10મા ધોરણની અંદર ન્યૂ એસએસસીની અંદર 33 ગુણે પાસ થવાનો નિયમ છે. બીજું એક દર્શનની વાત કરીએ. કોઈક બાળકના 70 માંથી 20 ગુણ આવ્યા છે અને બીજી બાજુ 30 માંથી 15 ગુણ આવ્યા છે તો 20 ને 30, 20 ને 15 35 ગુણ થશે. તો આપણી પરિભાષા પ્રમાણે એવું સમજીએ કે 33 ગુણ આવે તો પાસ થઈ જવાય, પરંતુ એ બાળક પાસ થતો નથી. કેમ કે 70 માંથી એના જે બાળકના જે 23 ગુણ આવવા જોઈએ તે 23 ગુણ આવતા નથી અને 20 જ ગુણ આવે છે. ભલે એનો સરવાળો 35 ગુણ થઈ જતો હોય છે છતાં એ બાળક પાસ થતું નથી. એટલે કે વધારાની મહેનતની આવશ્યકતા હોય છે. EQ એના માટે બીજા શબ્દનું પ્રયોજન થતું હોય છે. ફેલ શબ્દ લખાતો નથી, પરંતુ સુધારાની આવશ્યકતા છે, પરિણામ સુધારણાની જરૂર છે, આવા શબ્દનો વાક્ય પ્રયોગ થતો હોય છે. એટલે વાલી મિત્રો, બાળકે 33 ગુણ લાવવાનો હોય છે, પરંતુ 70 માંથી એના 23 ગુણ આવવા જોઈએ અને પેલા 30 માંથી 10 આવવા જોઈએ. બંને મળીને 33 થઈ જશે તો એ પાસ જાહેર થાય છે. પરંતુ બંને મળીને 33 કરતા વધારે થઈ જતા હોય છતાં પણ એ 70 માંથી જો 23 કરતા ઓછા આવશે તો બાળક નાપાસ જાહેર થાય છે, સાદી ભાષાની અંદર. ઠીક
ગાંધીભાઈ સિસ્ટમ સેમેસ્ટરની જે સમજાવી છે તે ખૂબ જ અગત્યની છે અને 70 માર્કમાંથી 23 લાવવાના રહે છે અને જે 30 માર્કમાંથી છે તેમાંથી 10 માર્ક લાવવાના છે. હવે આખરમાં કારણ કે વિષય ખૂબ જ વિસ્તૃત છે પણ આપણા સમયની જે ઓછી મર્યાદા છે તેમાં હું આખરમાં અને ટૂંકમાં તમારી પાસે જવાબ માંગીશ કે વિજ્ઞાન ધોરણના તમે પોતે પણ વિષય તરીકે કી રિસોર્સ તરીકે કામ કરી રહ્યા છો, તો ધોરણ 10ના જે નબળા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં તેઓ માટે શું માર્ગદર્શન ટૂંકમાં આપશો? ઓકે, ચોક્કસ. સરસ પ્રશ્ન છે કે બાળક વિજ્ઞાન વિષય ધોરણ 10ની અંદર ભણતો હોય છે. વિજ્ઞાન વિષય સ્વાભાવિક છે, થોડુંક પુનરાવર્તન ઓછું કરતો હોય છે, વારંવાર એનું મનન ચિંતન લેખનની પ્રક્રિયા ઓછી થતી હોય તો સ્વાભાવિક છે, અઘરો લાગે છે. પરંતુ બાળકને સંદર્ભમાં લઈને જો વાત કરું તો નબળો વિદ્યાર્થી પણ બહુ સરળતાથી પાસ થઈ શકે છે મારી પરિભાષા પ્રમાણે. પહેલી વાત કરું તો 10મા ધોરણના વિજ્ઞાનની અંદર 18 ચેપ્ટર છે. એ 18 ચેપ્ટરની અંદર ટોટલી એમસીક્યુની વાત કરું તો 247 જેટલા એમસીક્યુ છે. એ 247 જેટલા એમસીક્યુ ચોપડીના છે. એ ચોપડીના એમસીક્યુની જો વાત કરું તો દર વર્ષે એ 247માંથી 15થી 17 કે 15થી 20 જેટલા એમસીક્યુ પૂછાતા હોય છે. આ 247માંથી જ પૂછાતા હોય છે. તો એ 247 જો એ બાળકને જો આવડી જાય તો મારા ખ્યાલ મુજબ વધારે 12 થી 15 ગુણ તો આવી જાય એવું મને લાગે છે. 12 થી 15 ગુણ બાળક સરળતાથી પ્રાપ્ત કરી શકે. ફક્ત 247 જ વાંચીને બેસી રહેવાનું નથી. અત્યાર સુધીના બોર્ડના 4 વર્ષને ધ્યાન પર લઈને 8 પેપર ગયા છે. માર્ચ 2013, 14, 15 અને 16. પછી જુલાઈની પરીક્ષા આવે છે એટલે 8 પેપર ગયા છે. 8 પેપરની જો વાત કરું તો 8 × 5 = 40, બીજા 400 પ્રશ્ન બાળક પાસે આવીને ઊભા રહ્યા છે. એ 400 પ્રશ્નની પણ લગભગ મોટા ભાગની શાળાઓ, તમામ શાળાઓની અંદર બોર્ડના પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરવાતી હોય છે. તો એ બાળક પ્રેક્ટિસ કરે, એ પ્રશ્નનો પણ બરાબર ઉત્તરો ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે, ઉત્તરો તૈયાર કરવાનો પ્રયત્ન કરે તો બીજા પણ બાળક પાસે 400 પ્રશ્ન આવીને ઊભા રહી જાય છે. તો એ 400 પ્રશ્નોને પણ બાળક પાસે ભંડોળ થઈ જાય તો બીજા પણ 2-5 માર્ક આવવાની શક્યતા રહે છે. તદુપરાંત જ્યારે વર્ગખંડની અંદર ભણવામાં આવતું હોય છે તો મોટા ભાગની શાળાઓની અંદર અંડરલાઈન વાક્યો ટીક કરવામાં આવતા હોય છે કે ભાઈ આ પ્રશ્ન છે તે ઉત્તર સ્વરૂપે આવી શકે એવો છે, આ કઠિન મુદ્દાવાળો પ્રશ્ન છે, આ એક અગત્યનું છે, એવી અંડરલાઈન કરાવતી હોય છે. તો એવા પણ બાળક જો અંડરલાઈન કરેલા વાક્યો પણ જો આખા 18 ચેપ્ટરમાંથી વાંચે તો માનું ત્યાં સુધી એમસીક્યુમાંથી જ ફક્ત બાળક 33 માર્ક લાવી શકે એમ છે. પણ બાળકે સખત મહેનત કરવી પડશે. એમસીક્યુ માટે ફક્ત ને ફક્ત બાળકને જો હાલના સંજોગોમાં પણ વાત કરતો 18 ચેપ્ટર માટે 306 જેટલા પેજ છે વિજ્ઞાનના, તેટલા પેજ ચોપડી વાંચવી પડે એવું છે. અને બાળક લગભગ ચોપડી વાંચતું જ હોય છે. અને ચોપડીનો જો બરાબર જો ઉપયોગ કરેલો હોય તો ગમે તેટલા કઠિન મુદ્દાવાળા પ્રશ્નો છે તો પણ બાળકે સરળતાથી ઉત્તર આપી શકશે. હવે હું આવું છું પાર્ટ 2 તરફ આવું છું, સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો તરફ આવું છું. હવે સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો તરફ આવું તો બાળકે સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D નો પ્રશ્નપત્રનો ઉત્તર લખવો પડતો હોય છે. હું સૌપ્રથમ સેક્શન D ની વાત કરું તો સેક્શન D ની અંદર પ્રશ્ન નંબર 16, 17 અને 18 આ 3 પ્રશ્નનો ઉત્તરો લખવા પડતા હોય છે. એ 3 પ્રશ્નની સામે બાળકને બીજા 2 ઓપ્શન તરીકે મળતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે 5 પ્રશ્નો બાળક પાસે આવતા હોય છે. આ સેક્શન D લગભગ અમારા માળખાને ધ્યાન પર લઈને જો વાત કરીએ તો બીજું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર, આ 3 ચેપ્ટરમાંથી જ અત્યાર સુધીના વર્ષોની અંદર મોટે ભાગે પ્રશ્નો આવ્યા છે. આ 2, 8 અને 12 પણ બાળકો જો સરળતાથી યાદ રાખવું હોય તો 2 ચોક 8 અને 4 12, 2 ને 4 વડે ગુણવાનું એટલે 8 થઈ ગયું, 8માં 4 ઉમેર એટલે 12, એટલે 2, 8 અને 12 આ 3 ચેપ્ટરોમાંથી જ 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. એ 5 માર્કના પ્રશ્ન માટે પણ બાળક આકૃતિ જો વ્યવસ્થિત રીતે દોરશે તો પણ 1 માર્ક બાળકને મળે છે. બાળક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને જ આગળ વધશે તો બીજા 1.5 માર્ક સુધી તે પહોંચી શકે એમ છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે 16 નંબરનો પ્રશ્ન, 17 નંબરનો પ્રશ્ન અને 18 નંબરનો પ્રશ્ન એ બાળક 15 માર્ક ગુમાવી બેસે એવું મારી કક્ષાએ દેખાતું નથી. આટલા અનુભવો પરથી બાળક એમાંથી થોડું પણ લખેલું હશે, આકૃતિ પણ દોરેલી હશે તો પણ 5માંથી 1.5 થી 2 માર્કે પ્રાપ્ત કરશે. અને 1.5 થી 2 માર્કે પ્રાપ્ત કરશે તો 3 પ્રશ્નો વળીને ઓછામાં ઓછે 5 માર્ક તો મેળવી શકશે. હવે સેક્શન C ની વાત કરું છું. સેક્શન C ની અંદર 17 માર્ક વાળા 5 પ્રશ્નો પૂછાય છે. એમાં પણ 2 પ્રશ્નો વેઇટેજ તરીકે આવતા હોય છે, એટલે કે અથવા તરીકે આવતા હોય છે. હવે 3 × 5 = 15, 3 માર્ક વાળા 5 પ્રશ્નો આવતા હોય છે. તેને પણ સરળતાથી યાદ રાખવાની વાત કરું તો 3 × 5 = 15, એટલે 3જું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર. ત્યાર પછી 2 આંકડા યાદ રાખી લેવાના, 9મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર.
એટલે બાળકે 3જું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 11મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર, આ 5 ચેપ્ટરમાંથી જ 3 માર્કવાળા પ્રશ્નો આવતા છે. એ 3 માર્કવાળા પ્રશ્નની અંદર પણ 2 પ્રશ્નો એવા આવતા હોય છે આકૃતિને ધ્યાન પર લઈને. બાળકને કદાચ મોટા પ્રશ્નો ભૂલી જવાનો ડર લાગતો હોય, મોટા પ્રશ્નો ભૂલી જવાશે એવું લાગતું હોય, તો આકૃતિની પણ પ્રેક્ટિસ કરેલી હોય તો આકૃતિને 2 માર્ક આ સેક્શન C માં પણ મળે એવું છે. અને સેક્શન D ની અંદર 3 પ્રશ્નો જો કોઈક વખત આકૃતિને આવી જાય તો બીજા પણ એક માર્ક મળી જતા હોય. તો કમસે કમ આકૃતિ જ જો બાળકે 15 થી 20 જેટલી આકૃતિ તૈયાર કરેલી હોય તો આકૃતિના પણ એને બીજા 5 થી 7 માર્ક મળી જતા હોય છે. તો આવા સંજોગોની અંદર સેક્શન C પણ બાળક માટે બહુ ફાયદાકારક થઈ પડતો હોય છે. હવે વાત રહી ગઈ સેક્શન E અને સેક્શન B ની. તો બાકીના જે ચેપ્ટરો છે તેમાંથી સેક્શન E અને સેક્શન B. સેક્શન E ની વાત કરું તો 2 માર્કવાળા 5 પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કવાળા 5 પ્રશ્નો પૂછાય એમાં 2 પ્રશ્નો ઓપ્શન તરીકે આવતા હોય છે. સેક્શન B ની અંદર પણ 2 માર્કવાળા 5 પ્રશ્નો આવતા હોય છે, એમાં ફક્ત એક જ ઓપ્શન તરીકે મળતો હોય છે. તો તેવા સંજોગની અંદર બાળકે 2 માર્કવાળા પ્રશ્નોનો થોડોક ભંડોળ સ્વરૂપે કમસે કમ આખી ચોપડીમાંથી 50-60 જેટલા પ્રશ્નો તો આવા સામાન્ય કક્ષાના બાળકોએ પણ તૈયાર કરવા પડે. અને 50-60 જેટલા પ્રશ્નો જો બાળક પાસે જો તૈયાર થઈ જાય તો 2 માર્કવાળો પ્રશ્ન છે તો સ્વાભાવિક તફાવત સ્વરૂપે જો પૂછાયું હોય તો 2 જ મુદ્દા ફક્ત લખ્યા હોય અને ઓલ્ટરનેટ દાખલા તરીકે LPG અને CNG, LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આવો પણ સામાન્ય બાળકે લખ્યો હોય તો પણ એને 1 માર્ક મળી જતો હોય છે. તો આવા કેટલાક તફાવત સ્વરૂપના આવતા હોય છે, કેટલાક મુદ્દાસર પ્રકારના આવતા હોય છે, કેટલાક ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો આવતા. 2 માર્કમાં પણ કોઈક વખત નાનકડી આકૃતિ પૂછી શકાય છે. હવે 2 માર્કનો પ્રશ્ન હોય છે તો તેને બહુ વિસ્તૃત રીતે લંબાણપૂર્વક લખવાની જરૂર નથી. 2 માર્કનો પ્રશ્ન આવે એટલે 4 મુદ્દા લખાયા હોય તો બહુ સફિશિયન્ટ થઈ પડતું હોય છે. કારણ કે એક્ઝામિનર તરીકે જ્યારે તપાસતા હોઈએ તો 4 મુદ્દા ઓકે થઈ ગયા છે તો 4 મુદ્દા કમ્પ્લીટ સાચા હોય તો 2 માંથી 2 માર્ક મળતા હોય છે. કદાચ એકાદ મુદ્દો ખોટો હોય તો 2 માંથી બાળક 1.5 માર્ક પણ પ્રાપ્ત કરે. તો મને લાગે છે ત્યાં સુધી બાળક જો 2 માર્કવાળા જે પ્રશ્નો પણ થોડાક વધારે પ્રમાણમાં તૈયાર કરે તો એ 10 નું 20 માર્કમાંથી સદંતર નિષ્ફળ જવાનો નથી. એ 20 માર્કમાંથી પણ કદાચ 10 થી 12 માર્ક પ્રાપ્ત કરી લાવશે. પેલી બાજુ MCQમાંથી 20-25 માર્ક મેળવી લાવે, આ બાજુ સબ્જેક્ટિવમાંથી 15-20 માર્ક મેળવી લાવે તો મારી ગણતરી પ્રમાણે 40-45 માર્ક બાળક બહુ સરળતાથી મેળવી શકે. આપણે એમ કહીએ કે બાળકને યાદ નથી રહેતું તો પણ તે મેળવી લાવશે, પણ એની પાછળ એની એકાગ્રતા જોઈએ, એનું ધ્યાન જોઈએ, એને જે પાસ થવા પ્રત્યેની જે ધગસ જોઈએ, આવું બધું જો બાળક વિચારશે, આવું બધી રીતે જો બાળક આગળ વધવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસ મને લાગે છે ત્યાં સુધી એ સફળતા પ્રાપ્ત કરી શકશે. તમે પૂરા કેલ્ક્યુલેશન સાથે બાળકે કેવી રીતે વિજ્ઞાન વિષયમાં પાસ થવાનો તેની જાણકારી આપી. હું તમને એમ પણ કહીશ કે આગામી દિવસોમાં સંપૂર્ણ વિજ્ઞાન વિષય ઉપર એક સ્પેશિયલ આપણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો કાર્યક્રમ આ બાબતમાં રાખીશું. પરંતુ હવે આપનો આ કાર્યક્રમમાં સમય મર્યાદા ઓછી હોવાના કારણે કમલેશભાઈ, હું તમને આખરમાં કહીશ કે બાળકોએ યાદશક્તિ માટે, એક તો પોતાની યાદશક્તિ માટે અત્યારના સમયે અને સ્વાસ્થ્ય બાબતે ટૂંકમાં શું ધ્યાન રાખવું જોઈએ તેની એક જાણકારી ટૂંકમાં. વિદ્યાર્થી મિત્રો, તમે 1 થી 9 ધોરણની પરીક્ષાઓ જેવી રીતે આપી છે એવી જ રીતે આ એક એક્ઝામ છે અને 10મું ધોરણની એક્ઝામ પણ એ જ હળવાશથી જો તમે આપશો તો મને નથી લાગતું કે તમને કોઈ પ્રોબ્લેમ થઈ શકશે. અને જે મેં તમને જે કીધું છે કે તમારું જે રૂટીન છે એને તમે ડિસ્ટર્બ કરતા નહીં, પરીક્ષા દરમિયાન પણ નહીં, પરીક્ષા પહેલાં પણ નહીં. જેટલું તમે સૂવો છો એટલું જ સૂવો, જ્યારે તમે જમો છો ત્યારે જ જમો. જેવી રીતે તમે એક સામાન્ય છે 9મા ધોરણની તમે જેવી રીતે પરીક્ષા આપેલી હતી એવા જ પ્રકારે જો તમે એટલી હળવાશથી આપશો અને આવું જો તમે નહીં રાખો 10મા બોર્ડનો તો મને નથી લાગતું કે તમારા ટકા કોઈ ઘટાડી શકે. ધારો કે તમે 9મા ધોરણમાં 70% લાવ્યા તો આ વખતે તમે 70-75% લાવવાના જ છો, એમાં કોઈ ઘટાડી. પણ જો તમે ડરી જશો અને હવમાં આવી જશો કે આ તો બોર્ડ છે, હું નહીં કરી શકું, બધા તો આગળ જતા રહેશે, આ પ્રકારના વિચારોમાં જો તમે અટવાઈ જશો તો ચોક્કસ તમારું પરફોર્મન્સ બગડશે. એના કરતાં આપણે જે આપણું જે રૂટીન છે એ પ્રમાણે આગળ વધવાથી બહુ સારું થાય છે. અને બીજું જે છે અત્યારે કે બીમાર ન પડી જાઓ એ ખૂબ જરૂરી છે. આજકાલ ધારો કે બહાર ખાવાનું, પાણીપુરી આ તે એવું ખાવા જઈએ અને ટાઇફોઇડ થઈ જાય છે, એટલે બહારનું ખાવાનું હમણાં દૂર રાખવું જોઈએ. બાઇકો પણ હવે ધીમે ધીમે ચલાવવી જોઈએ. ઘણા યુવાનો થઈ ગયા હોય છે એટલે બહુ ઝડપથી એમાં એક્સિડન્ટ્સ થાય, હાથ પગ ફ્રેક્ચર્સ થાય, તો એવું પણ ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મેલેરિયા ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી જે બીમારીઓ છે એના લીધે કેટલાય વિદ્યાર્થીઓ દર વખતે એક્ઝામ આપી શકતા નથી. એમાંથી તમે કોઈ ન થઈ જાઓ એના માટે તમારે તમારા તબિયતની પણ કાળજી રાખવાની છે, મચ્છરથી રહેવાનું છે, સારું પાણી પીવાનું છે, બહારનું ખાવાનું નથી અને પરીક્ષા તમે શાંતિથી આપો અને તમે સૌ બધા સફળતાપૂર્વક બહાર આવો એવી મારી અભ્યર્થના. થેન્ક યુ.
તમારો ખૂબ ખૂબ આભાર અમારા આમંત્રણને માન આપીને આ ખૂબ જ સારા વિષય પર તમે પોતાને માર્ગદર્શન આપ્યું છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ મારે અહીં વાલીઓને કહેવું છે કે જેમ ડૉક્ટર કમલેશભાઈએ વાત કરી કે એક હૂંફ આ વિદ્યાર્થીઓ પોતાના બાળકોને આપવાની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે આ હૂંફ જ છે કે જે માણસને પોતાનામાં એક વિશ્વાસ પેદા કરાવે છે અને તમામ કોઈ બી પડકાર હોય, માત્ર 10મું અને 12મું ધોરણ એ એક તો સામાન્ય પડકાર, જીવનના પ્રથમ તબક્કાનો પ્રથમ મારા ખ્યાલથી પડકાર એક સામે આવીને ઊભો છે. પરંતુ આ પડકારની એક તક પણ છે તેવું પણ વિદ્યાર્થીએ વિચારવું છે અને વાલીઓએ પણ ખાસ ધ્યાન આપીને પોતાના બાળકોને જે માનસિક સ્થિતિમાં હતાશા અનુભવતા હોય તેમાંથી બહાર કાઢવા માટેના ખાસ પરિબળ પર ધ્યાન આપીને તેઓને આમાંથી દૂર કરવા જોઈએ. પ્રેશર ભણવાનું નથી હોતું, પ્રેશર રિઝલ્ટનું વધારે હોય છે. કારણ કે જિંદગીમાં અનેક રિઝલ્ટો આવતા હોય છે, અનેક પરીક્ષા આવતી હોય છે. આ પહેલી પરીક્ષા છે કે જેમાંથી આપણે પાર થવાનું છે અને 10મા ધોરણમાં અને કે 12મા ધોરણમાં જ ખાલી રિઝલ્ટ સારું આવ્યું કે ન સારું આવ્યું તેનાથી કંઈ પૂરું નથી થયું. કારણ કે આગળ ઘણા તબક્કાઓ હોય છે. કારણ કે એ જ ઉદાહરણ તમારા માતા પિતા પાસે વધારે હોય છે. વિદ્યાર્થીઓ ખાસ પોતાના માતા પિતાને જોઈ લે, કારણ કે એઓ ઘણા એવા તબક્કાઓમાંથી પસાર થઈને આજે પોતાની જિંદગી જીવતા હોય છે. કારણ કે એ જ મા બાપ તમને આજે મોટા કરી રહ્યા છે અને તમારો જીવનનો વિકાસ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષામાં કોઈ પણ પરિણામ આવે, તમારી મહેનતનું, વર્ષ દરમિયાનની મહેનતનું છે અને તેમાં પણ તમે આગળ વધી શકો. ભવિષ્યમાં પછી પણ પરીક્ષાઓ આવે છે અને તેમાં પણ તમે પોતાનું પરિણામ બતાવી શકો છો. અહીંથી અટકી નથી જતું. જેથી કરીને ખાસ કોઈ પણ નિરાશાવાદી વિચારોથી દૂર રહેવું છે અને માત્ર ફોકસ પોતાની આવી પડેલી કાર્ય પરીક્ષા પર ધ્યાન આપવું છે. હા ડૉક્ટર, શું કહેશો? જો તમને કંઈ રડવું આવતું હોય, ડ્રોપ લેવાના વિચાર આવતા હોય અથવા એવા કોઈ વિચારો આવતા હોય તો ચોક્કસ તમે નવી સિવિલ હોસ્પિટલ માનસિક રોગ વિભાગમાં અમારો સંપર્ક કરી શકો છો. આમ દર વર્ષે હેલ્પલાઇન પણ ચાલુ કરતા હોઈએ છીએ. આ વખતે પણ કરવાની હવે ઈરાદો છે, કારણ કે જે હમણાં ઘટના બની એનાથી અમારું પણ લાગે છે કે હજી વધારે સારી રીતે આ કામ કરવાની જરૂર છે. તો મને લાગે છે કે તમને અમારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અમે તમને ઘણી બધી રીતોથી મદદ કરી શકીએ એમ છીએ. દર્શક મિત્રો, ખાસ ધ્યાન દોરી દો કે વચ્ચે ફિલ્મ આવેલી 3 ઇડિયટ, તેમાં જે બધા દ્રશ્યો અભ્યાસને લઈને હતા તે ખૂબ જ ઉપયોગી હતા. કારણ કે જ્યારે વિદ્યાર્થી કોઈક અણગમનું પગલું ભરી દે છે તેની અસર પરિવાર પર શું થતી હોય છે તે ખાસ વિદ્યાર્થી પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બાળક એ કંઈ એક્ઝામ પૂરતો નથી હોતો, કારણ કે એને પાછલી જિંદગીમાં પોતાના માતા પિતાનો પણ ધ્યાન રાખવાનું હોય છે. એ જવાબદારી પણ આપણા પર રહેલી હોય છે. તો દર્શક મિત્રો, રજા આપશો. આવા જ ફરી કાર્યક્રમમાં ફરીથી મળશું. જય હિન્દ. आप देख रहे हैं हिंद टीवी।